હેલો. ગુડ મોર્નિંગ સર. હા, ગુડ મોર્નિંગ. આજે હું તમને મળાવું છું એક સૌથી આઈડિયલ હસબન્ડ સાથે. એટલે ખરેખર જો આ ડ્રામા તમે જોશો તો વાઇફ ઇઝ બ્યુટીફુલમાં મેઇન લીડ કેરેક્ટર ઇઝ ધ સેન્ટર હસબન્ડ. એટલે યુ વિલ બી સરપ્રાઇઝ, તમે જોજો ખરેખર. મારે તમારી પાસે જાણવું છે કે આખા હોલ સીનમાં, હોલ ડ્રામામાં તમારો ફેવરેટ સીન કયો હતો? એક હસબન્ડ તરીકે જ્યારે વાઈફ એની સામે આવે છે બધા જ સીન એના માટે ફેવરિટ સીન થઈ જાય. હવે આ ડ્રામાની ખાસિયત જ એ છે કે જ્યારે વાઈફ હસબન્ડની સામે આવે છે ત્યારે દરેકે દરેક ક્ષણે શું થાય છે એ માણવાની જે મજા છે એ માત્ર હસબન્ડને નહીં, ઓડિયન્સને પણ આવશે. અને આ હું આમ જ બનાવીને નથી કહી રહ્યો, પણ ખરેખર આ નાટકનો કોઈ પણ એક સીન મારો ચહીતો છે કે આ એક સીન એવું છે કે જે મારો ફેવરેટ છે એવું નથી. અમુક ડ્રામા એવા, અમુક કૃતિ એવી બની જતી હોય છે જે આપણે આખી પોતાની અંદર સમેટી લેવાનું મન થાય. આ કૃતિ એવી છે અને આ નાટક પણ એવું છે. સૌથી પ્રથમ વાત તો એ છે કે આ નાટક નથી. સી ધીસ ઇઝ રિયલ લાઈફ એક્સપિરિયન્સીસ. આ રિયલ લાઈફ એક્સપિરિયન્સને અમે લોકો એ કહેવાય ને કે જેને આમ આપણે જેમ ઓલું લીડોમાં હોય એવી રીતે ગોઠવીને એક એનું સંકલન કર્યું છે. સો આઈ વિલ સે કે દરેકે દરેક ક્ષણ જ્યારે હું આ નાટક ભજવતો હું છું એ દરેકે દરેક ક્ષણ મારા માટે બહુ જ આઈ લવ ધ હોલ પ્લે. અને ખરેખર એટલે જે હિસાબે મારી આજુબાજુની ઓડિયન્સને હું જોઈ રહ્યો હતો, એટલે એવું મને એક્સપિરિયન્સ તો એ લોકો પોતાની ડોક્યુમેન્ટરી જોવે છે આમાં. એક બી વાર તમે જોયું છે ઘણી વાર છે ને ઓડિયન્સ ઇન્ટરેક્શન એટલું બધું વધી જાય છે કે નાટક આગળ લઈ જવું મુશ્કેલ થઈ જાય છે. બીકોઝ પીપલ રિલેટ સો મચ ટુ ધી કેરેક્ટર, ટુ ધ પ્લે, કે એ લોકો પોતે પ્રતિસાદ, નોર્મલી શું હોય કે નાટકોમાં તાળીઓ પડતી હોય, પ્રતિસાદ આવતા હોય, લાફ્ટર્સ આવતા હોય, પણ આ નાટકમાં એવું થાય છે કે એ લોકો પોતે ડાયલોગ્સ બોલવા માંડે છે. સો એવું થાય છે કે એક મિનિટ ભાઈ, મારે 2-3 વાર તો એવું કહ્યું કે આ બધા અનુભવી છે, જે મારી લાઈફમાં બની રહ્યું છે બધા અનુભવ કરી ચૂક્યા છે, તો એક કામ કરું, હું ત્યાં બેસી જાઉં, તમે જ ઉપર આવી જાઓ ભાઈ. That is true. હવે આમાં મારો એક ફેવરેટ સ્પોટ હતો ને, ઓડિયન્સે જ્યારે એન્કોર કર્યો, ઓડિયન્સ વન્સ મોર ચિલ્લાવી છે, અને ત્યારે આઈ ડિડન્ટ સી ધી એક્ઝેક્ટ સેમ રિપીટ. ઓન ધ સ્પોટ એક આખું રિવિઝન, એક ઓન ધ સ્પોટ આખી ઇમ્પ્રુવાઇઝેશન હતું. કરેક્ટ. એઝ અ આર્ટિસ્ટ તમને જ્યારે આવો એક સિચ્યુએશન આવી જાય તો વોટ ડુ યુ ફીલ? નાટ્ય કલાકારોની આ જ અમને કયો ને ચેલેન્જ કયો, એક્સપિરિયન્સ કયો, કે અમારી આ મજા કયો, કે વાય પીપલ ઓલ્સો આસ્ક મી કે વાય નોટ સ્ક્રીન ઓર ટેલિવિઝન ઓર બટ હું વર્ષોથી માત્ર ને માત્ર નાટકો સાથે જ જોડાયેલો એટલા માટે જ છું કારણ કે અહીંયા અમે લોકો છે ને દરેકે દરેક શોને પ્રયોગ કહેતા હોઈએ છીએ. પ્રયોગનો મતલબ જ છે કે એક્સપેરિમેન્ટ એવરી ડે વિથ ન્યૂ કાઇન્ડ ઓફ ઓડિયન્સીસ, ન્યૂ કાઇન્ડ ઓફ રિસ્પોન્સીસ. એટલે એ લોકો જે કે એના ઉપર હું શું વિચારીને એ ક્ષણે જવાબ આપીને એ લોકોને હજી રસપ્રદ કરીને હજી હસાવી શકું છું, હજી હાસ્ય ઉત્પન્ન કરી શકું છું. દેટ ઇઝ ધ મેઇન બ્યુટી ઓફ થિયેટર. ખરેખર. અને આ સ્પોટ પર હું બધું ટોપિક સાઈડમાં રાખી એક તમને રિક્વેસ્ટ કરીશ કે આજની જનરેશનને થિયેટર જોવું જોઈએ, એની માટે પ્લીઝ અમારી ઓડિયન્સને તમે કહી કહો. 100% આજની જનરેશનને, આવતી દરેકે દરેક જનરેશનને થિયેટર સાથે સંકળાયેલા રહેવું જ જોઈએ. હું તમને કહું છું કે તમારે ડૉક્ટર બનવું હોય, MBA બનવું હોય, તમારે જે પણ એસ્ટ્રોનોટ બનવું હોય, થિયેટર શુડ બી મસ્ટ. ઇનફેક્ટ આઈ ઓલ્સો ટીચ ઇન કોલેજીસ થિયેટર એઝ અ સબ્જેક્ટ. સો હવે એવું થવા માંડ્યું છે કે થિયેટર એઝ અ સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ થવા માંડ્યું છે સિલેબસમાં. નાઉ વાય થિયેટર? કારણ કે થિયેટર ઇઝ ધી ઓલ્ડેસ્ટ ફોર્મ ઓફ, આપણે જેને કહેવાય ને સંસ્કૃતિ. યસ. જ્યારે વરસાદ નહોતો પડતો ને ત્યારે પણ લોકો નાટક કરીને આહ્વાન કરતા હતા કે વરસાદ પડે. ધીસ ઇઝ ધી ઓલ્ડેસ્ટ ફોર્મ ઓફ એક્સપ્રેશન. આ છે તો જ કદાચ આજે કમ્યુનિકેશન છે ને તો જ અત્યારે આટલું બધું છે. તો તમે તમારી જે આવતી જનરેશન છે, જે આવતા 17-18 વર્ષનું જે આપણું ઓલું એક યુથ કલ્ચર છે, એ લોકોને પણ આપણે કહેવું જોઈએ કે કમ એન્ડ વોચ પ્લેઝ. And I guarantee you, more often than not, they are going to get attached to theatre rather than OTT and stuff like that. અને એક લાસ્ટ એટલે સૌથી ઓડ વાળો ક્વેશ્ચન,
તમને આજની જલસા ગ્રુપની ઓડિયન્સ કેવી લાગી? હા ફેન્ટાસ્ટિક. જલસા ગ્રુપની ઓડિયન્સની મજા જે હતી કે એ લોકો જલસા જ કરવામાં માને છે. સો નામને એટલું સાર્થક કરે છે ઓડિયન્સ. ધેટ વોઝ ધ બ્યુટી ઓફ ધી ઓડિયન્સ. ચલો થેન્ક યુ સો થેન્ક મચ. યુ સો મચ. થેન્ક યુ. અને જોવાનું ચૂકતા નહીં. વાઇફ ઇઝ બ્યુટીફુલ. આ માત્ર નાટક નથી, જીવનનો સ્તોત્ર બનાવી નાખો તમે તો તમે ખુશ રહેશો અને ઘરવાળા પણ ખુશ રહેશે. કરેક્ટ. થેન્ક યુ સો મચ.